છે એમની પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો રુચિતજી, આજે ખાસ તમારી ક્યાં નજર છે સ્ટોક સ્પેસિફિક? સ્ટોક સ્પેસિફિક એફએનઓ સ્પેસમાંથી, બેન્કિંગ સ્પેસમાંથી જે એક બીજી પીક રહે છે એ છે ફેડરલ બેંક. તમે જોશો તો લાસ્ટ 5-6 મહિનામાં સ્ટોક એક અપટ્રેન્ડની બાદ કન્સોલિડેશન બતાડ્યું છે અને સારું રિલેટિવ આઉટ પરફોર્મન્સ એનો બેન્કિંગ સ્પેસમાં બતાડ્યું છે કે જ્યાં બીજા બધા પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં આપણને એક ઘટાડો જોવા મળ્યો છે. આ એક એવું સ્ટોક રહ્યું છે કે જ્યાં રિલેટિવલી જે બી કરેક્શન રહ્યા છે ટાઈમ વાઇઝ કરેક્શન રહ્યા છે. 50 દિવસના ઈએમઆઈ ની આસપાસ એક સપોર્ટ બનાવીને ફરીથી અપટ્રેન્ડનું રિઝમ્પશન અહીંયા થઈ રહ્યું છે. તો શોર્ટ ટર્મ નું ડિલિવરી માટે હું ખરીદારી કરવાની સલાહ આપીશ ફેડરલ બેંકમાં કરંટ લેવલ પર 290 ની નીચે સ્ટોપ લોસ રાખીને 318 ના ટાર્ગેટ્સ માટે. એટલે જો અહીંયાથી ખાસ કરીને ફેડરલ બેંક પર તમારે નજર રાખવાની છે. આ સ્ટોક પણ આજના દિવસે સારો બસ કરી રહ્યો છે. 300ની ઉપર ગઈકાલે બંધ થયો હતો અને આજે થોડુંક ફોલોઅપ પણ પોઝિટિવ આવ્યું હતું સવારે. પણ 290ના સ્ટોપ લોસની સાથે ધ્યાન રાખો. 318નો ટાર્ગેટ અહીંયાથી આવતો જોવા મળી શકે છે. એટલે ફેડરલ બેંકની આપણે સવારે પણ ચર્ચા કરી, આજે રુચિતજી તરફથી પસંદગી છે એટલે એના પર એક ફોકસ તમે ચોક્કસથી રાખતા રહેજો. પરંતુ એક કાઉન્ટર અહીંયાથી ખાસ